મિત્રો કાલે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો ને તેણે સમગ્ર દિલ્હીને હલાવીને રાખી દીધા યાર। દિલ્હીના લાલ કિલ્લાના મેટ્રો સ્ટેશન એક નજીક મિત્રો એક i20 કાર છે ધીરે ધીરે ચાલી રહી હતી અને સિગ્નલ કને ઊભી રહી ગઈ અને અચાનક જ એમાં જોરદાર બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટનો અવાજ છે ને મિત્રો કરીબન 2 કિલોમીટર દૂર સુધી સંભળાણો અને જેમણે સાંભળ્યો નહીં તો આ સાંભળીને ધ્રુજી ગયા યાર। મિત્રો આ બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે જેમાં કરીબન 8 થી 9 લોકો મૃત્યુ પામ્યા અને 13 થી 14 લોકો ઘાયલ થઈ ગયા છે। આજુબાજુની ગાડીઓના તો કાચ પણ તૂટી ગયા છે યાર। કોકનો હાથ અલગ થઈ ગયો છે તો કોકનું માથું અલગ થઈ ગયું છે તો કોકનો આખો ધડ છે ને એ ગાડી ઉપર પડ્યો છે યાર। એટલો ભયંકર બ્લાસ્ટ હતો અને હવે જે i20 કાર છે ને મિત્રો એની એક આરસી બુક વાયરલ થઈ રહી છે જે હરિયાણા પાસિંગની બતાવવામાં આવી રહી છે ને જેમના કાર ઓનરનું નામ છે મોહમ્મદ સલમાન। જો કે એમણે 1.5 વર્ષ પહેલા દેવેન્દ્ર નામના એક કાર ડીલર છે જે ઓખલાના છે એમને વેચી નાખી હતી। ત્યાર પછી અંબાલા અને ગુરગાંવમાં વેચવામાં આવી હતી અને છેલ્લે લાસ્ટમાં પુલવામાના ઉમર નામના વ્યક્તિએ કાર ખરીદી છે એવી મિત્રો માહિતી બહાર આવી રહી છે। જો કે હવે જાંચ એજન્સીઓ છે હવે ઉમરને ગોતી રહી છે અને આના તાર છે ને 2 દિવસ પહેલા જે વ્યક્તિઓ પકડાના મિત્રો એમના સાથે જોડવામાં આવી રહ્યા છે જે ઓલરેડી જમ્મુ કાશ્મીરના જ છે। જે એક વ્યક્તિને ઉત્તર પ્રદેશના સારંગપુરમાંથી પકડવામાં આવ્યા છે જેમનું નામ છે ડોક્ટર આદિલ અહેમદ અને જે જમ્મુ કાશ્મીરના અનંતનાગના જ રહેવાસી છે। એમની પાસેથી AK-47 મળી આવી છે અને ત્યારબાદ હરિયાણાના ફરીદાબાદમાંથી ડોક્ટર મુઝમિલને પકડવામાં આવ્યા છે। તેમની પાસેથી 360 કિલોનો એમોનિયમ નાઇટ્રેટનો જથ્થો મળી આવ્યો છે। કારતૂસ અને પિસ્તલ પણ મળી આવ્યા છે। મિત્રો હવે જાંચ એજન્સીઓ છે આગળ જાંચ કરી રહી છે પરંતુ આજુબાજુના જે રાજ્યો છે એમને પણ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે યાર। ખૂબ જ ભયંકર બ્લાસ્ટ હતો મિત્રો। ભગવાન એમની આત્માને શાંતિ આપે।